હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, અને આ લેક્ચર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરનો લેક્ચર નંબર 3. તો બાળકો તૈયાર થઈ જાવ લેક્ચર નંબર 3 માટે. અને સૌથી પહેલા, જો તમે આ લેક્ચરમાં આવ્યા છો તો આ લેક્ચર જોવા પહેલા તમારે ક્લાસના નિયમનું પાલન કરવાનું રહેશે. તો પહેલો નિયમ કે તમે લેક્ચર નંબર 3 ને જોવા પહેલા તમારો લેક્ચર નંબર 1 અને 2 કમ્પ્લીટલી વ્યવસ્થિત જોવાઈ ગયો હોવો જોઈએ જ. તમારું ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચરનું હોમવર્ક કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, તો શું તમારું હોમવર્ક કમ્પ્લીટ છે? હોમવર્ક કરી નાખ્યું છે ને? નોટબુક પણ બનાવો છો ને? તો પૂરેપૂરી આશા રાખીશ તમારી પાસેથી કે તમારો ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચર વ્યવસ્થિત જોવાઈ ગયો હશે. તમને દરેક વસ્તુમાં વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે અને તમારી નોટબુક કમ્પ્લીટ હશે, તમારું હોમવર્ક પણ થઈ ગયું હશે એવી આશા રાખું છું તમારી પાસેથી. તો ચાલો બાળકો, અને ક્લાસનો બીજો નિયમ, ભાઈ તમે આ લેક્ચર એટેન્ડ કરો છો તો તમારી પાસે તમારી એક રફ નોટ અને બોલપેન હોવી જોઈએ. અને વચ્ચે વચ્ચે ઘણી બધી નાની મોટી ગણતરીઓ એવી પણ છે કે જે તમારે પણ મારી સાથે કરવાની છે. બરાબર છે? તો ચાલો બાળકો, લેક્ચરની કરીએ શરૂઆત. શરૂઆત થશે લેક્ચર નંબર 2 ના રિવિઝનથી. લેક્ચર નંબર 2 માં આપણે શું કર્યું? તો લેક્ચર નંબર 2 માં સ્વાધ્યાયના દાખલા કર્યા. કયું સ્વાધ્યાય? 3.1. બરાબર છે? તો બાળકો, સ્વાધ્યાય 3.1 માં 1 થી તે 4 કે 5, હા 1 થી 5 પ્રશ્ન મેં તમને કરાવ્યા. મોટા ભાગના દાખલા પેલા ગુણોત્તર વાળા હતા કે ગુણોત્તરની મદદથી નક્કી કરો કે સમીકરણ યુગ્મ કેવું છે, સુસંગત છે કે સુસંગત નથી, ઉકેલ કેટલા છે, અનન્ય, અનંત કે એક પણ નહીં, કે પછી આલેખની રેખા કેવી છે, છેદે છે, સમાંતર છે, સંપાતી છે. આવા બધા દાખલા કરેલા, આલેખ પણ દોરેલા, વ્યવહારુ દાખલા કરેલા, રકમ પરથી સમીકરણ બનાવેલું, સમીકરણના આલેખ દોરેલા અને આલેખનો ઉકેલ મેળવેલો. યાદ છે ને બધી વસ્તુ? અને છેલ્લા બે પ્રશ્ન 3.1 ની અંદર છઠ્ઠો અને સાતમો તે તમને એવું કીધેલું કે એ બે પ્રશ્ન એનું કંઈ કામ નથી, એટલે એ બે દાખલા મેં તમને નહીં કરાવેલા. બરાબર? તો બાળકો, મતલબમાં ફર્સ્ટ ને સેકન્ડ લેક્ચરનો આખો કોન્સેપ્ટ આલેખની રીતનો છે અને ગુણોત્તર વાળા કોષ્ટકનો છે. આલેખની રીતમાં તમારી પાસે બે સમીકરણ હોય એટલે આલેખ દોરીએ તો બે રેખા મળે. આ બે રેખાની ત્રણ શક્યતા કે બે રેખા છેદે તો એક બિંદુમાં છેદે, અને એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ. પછી બીજી શક્યતા છે કે બંને રેખા છેદે નહીં, બંને રેખા એકબીજાને સમાંતર, તો એક પણ ઉકેલ નથી. અને ત્રીજી શક્યતા કે બંને રેખા એકબીજાને સંપાતી હોય અને બે રેખા એકબીજાને સંપાતી હોય તો ઉકેલ આવશે અનંત. અને અનંત ઉકેલનો મતલબ કે જે સમીકરણ છે તે અવલંબી કહેવાય. અનંત ઉકેલનો મતલબ સમીકરણ સમાન જ છે અને આવા સમીકરણને કહેવાય અવલંબી સમીકરણ. એના પછી સુસંગતનો મતલબ કે ઉકેલ મળે તો સુસંગત અને ઉકેલ નથી તો સુસંગત નથી. પછી ગુણોત્તરમાં તમારે સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખવાનું, પછી a1/a2, b1/b2, c1/c2 શોધવાનું. જો પહેલું બીજું સરખું નથી, a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, તો અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ. ઓકે. એના પછી પહેલું બીજું સરખું છે પણ ત્રીજું અલગ છે, a1/a2 ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2, એક પણ ઉકેલ નથી. અને ત્રણે ત્રણ સરખા હોય, a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2, તો કેટલા ઉકેલ? અનંત ઉકેલ. તો આઈ હોપ કે બધી વસ્તુ તમને યાદ હશે. આલેખની રીતનું બીજું નામ શું છે? ભૌમિતિક રીત. આ બી યાદ રાખજો. ઓકે, તો ચાલો બાળકો, આટલી વસ્તુ શીખવાડેલી તમને આવડતી જ હશે. તમે ધ્યાનથી ભણો છો, દરેક વસ્તુને સમજો છો, તો બધી વસ્તુ સિમ્પલ છે. હવે આજનો લેક્ચરનો ટોપિક, લેક્ચર નંબર 3 માં આજનો ટોપિક છે આદેશની રીત. કઈ રીત બાળકો? આદેશની રીત. અને આદેશની રીતના જેટલા બી ઉદાહરણ છે તે બધા કરીશું આપણે. ઓકે, એના પછી સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કરીશું. સ્વાધ્યાય 3.2 આવશે, એનો પ્રશ્ન 1. આટલી વસ્તુ આપણે કરીશું. ઓકે, આ લેક્ચરની અંદર ઘણા દાખલા છે, ઘણા દાખલાઓ શીખવાના છે, તો લેક્ચર મોટો થશે. ઓકે, ચાલો ચાલુ કરીએ. રેડી? તો આદેશની રીતની કરીએ છીએ શરૂઆત. બરાબર, આદેશની રીત. આદેશની રીતમાં તમારી પાસે જે બે સમીકરણ છે તે બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં તમારે x ની તો y ને આદેશ બનાવવાનો.
આદેશ બનાવવાનો મતલબ કર્તા બનાવવાનો અને કર્તા બનાવેલા ચલની કિંમતને બીજા સમીકરણમાં મૂકવાની અને પછી સાદુરૂપ આપીને ઉકેલ શોધવાનો. આવું કંઈક હોય છે આદેશની રીતની પ્રોસેસ, અને આખી પ્રોસેસને અહીંયા લખેલી છે. આ પ્રોસેસને હું વાંચવાનો નથી, હું ડાયરેક્ટ તમને દાખલા કરાવીશ અને દાખલાની અંદર આખી પ્રોસેસ ડિટેલમાં સમજાવીશ. ઓકે, ચલો તો દાખલાની સીધી કરીશું શરૂઆત, અને આખા દાખલામાં આખી પ્રોસેસ સમજાવીશ. બરાબર ધ્યાનથી સાંભળજો આખી પ્રોસેસને. એક કે બે દાખલા એકદમ ધ્યાનથી જોઈ લેશો, પછી બધા દાખલા આદેશની રીતના બધા દાખલા આવડી જશે. બરાબર છે? તો ચાલો આદેશની રીતની કરીએ શરૂઆત કરીએ છીએ ઉદાહરણ 4 કે જે પાના નંબર 26 પર છે. પ્રશ્નની સૂચના છે કે આદેશની રીતનો ઉપયોગ કરીને આ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો ચાલો બાળકો સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવીએ. કોની મદદથી? આદેશની રીતની મદદથી. તૈયાર થઈ જાઓ. તમારી પાસે રકમમાં બે સમીકરણ હશે. હવે બાળકો આદેશની રીતમાં સૌથી પહેલા જોવાનું કે કયું સમીકરણ તમારા માટે ઈઝી છે અને કયું ટફ છે, કયું સહેલું છે, કયું અઘરું છે. તમને આ બે સમીકરણમાં કયું ઈઝી લાગે છે? તો તમે કહેશો કે સર બીજું સમીકરણ એ અમને ઈઝી લાગે છે. તો બાળકો બીજું સમીકરણ તમને સહેલું લાગે છે, પહેલું તમને ટફ લાગે છે. જે સમીકરણ તમને અઘરું લાગે, સાંભળજો ભાઈ, સાંભળો, ધ્યાનથી સાંભળો યાર, ધ્યાનથી સાંભળો. જે સમીકરણ તમને અઘરું લાગે તેને 1 નંબર આપી દેવાનો. તમને પહેલું સમીકરણ અઘરું લાગે છે ને, તો પહેલા સમીકરણને સમીકરણ 1 આપી દેવાનું. 7x - 15y = 2. આ સમીકરણને આપી દીધું આપણે સમીકરણ 1. ઓકે, જે સમીકરણ તમને અઘરું લાગે તેને 1 નંબર, અને જે ઈઝી લાગે છે, સહેલું સમીકરણ કયું લાગે છે? સહેલું સમીકરણ લાગે છે x + 2y = 3. તો આ જે સહેલું સમીકરણ છે તેમાં બનાવવાનો આદેશ. શું બનાવવાનો આદેશ? કોને આદેશ બનાવવાનો? આદેશનો મતલબ કર્તા બનાવો, કાં તો x ને કર્તા બનાવો અથવા તો y ને કર્તા બનાવો. જે તમને ઈઝી પડે તેને કર્તા બનાવો. તો x ઈઝી પડે, y કર્તા, કેમ કે જેનો સહગુણક નાનો હોય તે ઈઝી પડે. x નો સહગુણક 1 છે, y નો 2 છે, એટલે આ નાનું પડે. નાનું હોય તો ઈઝી પડે. તો બાળકો x ને કર્તા બનાવવાનો મતલબ x ની સાથે +2y છે તેને પેલી સાઈડ મોકલી દો. તો x = 3 +2y જશે પેલી સાઈડ, તો ચિહ્ન બદલાશે -2y. તો x કર્તા બની ગયો છે, અને આ સમીકરણને સમીકરણ 2 આપવાનું. અઘરું સમીકરણ છે પહેલું સમીકરણ. ઈઝી સમીકરણમાં કર્તા બનાવી દેવો x ની, તો y ને એને આપો સમીકરણ 2. આ છે શરૂઆતની પ્રોસેસ. અને હવે શું કરવાનું? તો હવે તમે સમીકરણ 2 માં જે x ને કર્તા બનાવ્યો છે તે x ની આ જે કિંમત છે તેને પહેલા સમીકરણમાં x ની જગ્યાએ મૂકી દેવાની. આવું બધા દાખલામાં કરવાનું છે બાળકો. સમીકરણ 2 માંથી x ની જે કિંમત છે તેને સમીકરણ 1 માં મૂકવાની. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આ વસ્તુ તમારે આવી રીતના લખવાનું છે. દરેક લીટી જે રીતના મેં લખું છે એવી રીતના તમારે પણ લખવાની છે. તો બાળકો આ સમીકરણ 2 માંથી આ x ની આ કિંમતને 3 - 2y ને સમીકરણ 1 માં x ની જગ્યાએ મૂકી દો. સમીકરણ 1 શું છે? 7x માં જે x છે તેની જગ્યાએ કૌંસ આપીને x ની આ કિંમત 3 - 2y મૂકી દેવાની. પછી બાકીનું બેઠું -15y = 2. બસ હવે સાદું રૂપ આપી દેવાનું. સાદું રૂપમાં સૌથી પહેલા કૌંસને ખોલી નાખો. 7 * 21 ઓછા 7 * 14 ને બાજુમાં છે y એટલે 14y. આ છે -15y ને બરાબર છે 2. સાદું રૂપમાં ધ્યાન આપતા રહેજો. y વાળા પદોનો સાદું રૂપ આપવાનું. y નું સાદું રૂપ y સાથે થાય, અને જમણી સાઈડ આ 2 છે તો આ 21 ને બી જમણી સાઈડ મોકલી દઉં. અચળનું સાદું રૂપ અચળ સાથે થાય, તો y ને ડાબી સાઈડ, અચળ ને જમણી સાઈડ આવી રીતના ગોઠવી દેવાનું. તો આ બેનું સાદું રૂપ બોલો. -14y ને -15y સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય. -14 નો ને -15 નો સરવાળો -29y બરાબર છે 2 +21 પેલી સાઈડ મોકલવા પડે, -21 થશે. તો -29y બરાબર બાદબાકી કરો. 2 - 21 કેટલા થશે? તો 2 - 21 થશે -19. બે બાજુથી માઇનસનું ચિહ્ન કેન્સલ કરી નાખો. માઇનસનું ચિહ્ન કેન્સલ. અને y ને શોધવું હોય તો 29 ને ગુણાકારમાંથી ભાગાકારમાં,
એટલે કે છેદમાં y બરાબર 19 ના છેદમાં 29. તો આ છે બાળકો y નો જવાબ. તમારે સમીકરણને ઉકેલવાનું છે અને ઉકેલવાનો મતલબ x અને y ની કિંમત શોધવાની છે. તો y ની કિંમત આવી ગઈ. હવે આ જે y ની કિંમત આવી ને તે y ની કિંમતને સમીકરણ 2 માં મૂકી દેવું. તમે કહેશો કે સર સમીકરણ 1 માં મૂકે તો નહીં ચાલે. તો ચાલે ભાઈ, મારી કોઈ ના નથી, પણ સમીકરણ 2 ઈઝી છે ભાઈ. તમે કરતા જેને બનાવ્યું છે તે છે સમીકરણ 2, જે ઈઝી છે, ઈઝી ને કરતા બનાવ્યું છે. એટલે 2 માં જ મુકાય ને. બે અહીંયા y ની કિંમત મૂકી દો. જેવી y ની કિંમત મૂકીને સાદુરૂપ આપે એટલે તરત જ x મળી જાય. જ્યારે આમાં માથાકૂટ વધી જાય. એક તો y ની કિંમત આ 19/29 મૂકવાની, આ 15 સાથે ગુણવાનું, બાજુ પલટ કરવાની. માથાકૂટ વધારે છે પહેલા સમીકરણમાં, કેમ કે પહેલું સમીકરણ થોડુંક અઘરું છે અને એમાં કરતા પણ નથી, જ્યારે અહીંયા x એક કરતા છે. એટલે y ની કિંમત મૂકો સમીકરણ 2 માં. લખવાનું, આ બધું લખવાનું જે બોલીએ છે તે, કે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આ બધી વસ્તુ લખવી પડશે. તો ચાલો 19/29 આમાં મૂકી દેવ. x બરાબર 3 ઓછા 2 ને y ની જગ્યાએ 19/29 ને હવે આપી દેવો સાદુરૂપ. પહેલા ગુણાકાર કરો. આ 19 દુ કેટલા થશે? 19 દુ કેટલા થાય? 38. અને બાળકો આ 29 ને 2 સાથે ગુણી નહીં નાખતા યાર. છેદમાં ગુણાકાર નહીં થાય, છેદ બેઠો. આ 2 ને ખાલી 19 સાથે ગુણવાનું. હવે ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર અપૂર્ણાંક આવે એટલે ક્રોસ ગુણાકાર, નહીં તો પછી લસા. આ ટાઈપનું હોય તો ક્રોસ ગુણાકાર. 29 ને 3 સાથે ગુણો. 29 તાલી 30 તાલી 90, તો 29 તાલી 87. પછી આ -38 બેઠા આખાના છેદમાં 29. હવે સાદુરૂપ આપો, બાદબાકી કરો. 17 માંથી 8 જાય તો 9, 8 ની ઉપર 7, 7 માંથી 3 જાય તો 4 છેદમાં 29. તો આ છે બાળકો x નો જવાબ. તો x અને y નો જવાબ આવી ગયો છે. ચેક કરી લઈએ. યસ, કમ્પ્લીટ બંને જવાબ આવી ગયા છે. 49/29 ને 19/29. અને છેલ્લે બાળકો જવાબ લખવાનું ભૂલતા નહીં, તો માર્ક્સ કપાઈ જશે. અહીંયા જવાબ લખવો પડશે કે માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શું છે? તો સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે x ની કિંમત 49/29 અને પછી લખી નાખો y ની કિંમત 19/29 છે. આ રીતે છેલ્લે જવાબ લખવાનું ભૂલી નહીં જતા. ઓકે, સમજ પડી ભાઈ? આદેશની રીતમાં આ છે આદેશની રીત યાર. આવું કરવાનું હોય છે આદેશની રીતમાં. ઓકે, બે સમીકરણ, અઘરાને 1 નંબર અને જે સહેલું છે તેમાં કરતા બનાવવું. કરતા બનાવેલા ચલની કિંમતને પહેલા સમીકરણમાં મૂકીને સાદુરૂપ આપો એટલે આવી જશે. અને જે આવ્યું તેની કિંમત સમીકરણમાં 2 માં મૂકીને સાદુરૂપ આપો એટલે બીજો આવી જશે. દાખલો પટી જશે. આવું આદેશની રીત આવે એટલે બધા દાખલામાં આ જ કામ કરવાનું છે. ચાલો, ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરીશું આદેશની રીતમાં. આદેશની રીત તમારા દિલમાં સમાવી દેવા. બસ ધ્યાન આપીને શીખ્યા કરો અને થોડી થોડી વચ્ચે પ્રેક્ટિસ તમે પણ કર્યા કરો. ઓકે, ચાલો બાળકો નેક્સ્ટ. એના પછી બાળકો આ છે મોડેલ પેપર 2022-23 સ્ટાન્ડર્ડ મેથ્સનો એક દાખલો. તમે આ દાખલાની રકમ જોવો અને આ ઉદાહરણની રકમ જોવો. એટલે કે પરીક્ષામાં શું કરવામાં આવે કે આ જ રકમ પૂછવામાં આવે, પરંતુ થોડોક ફેરફાર. આમાં જ્યાં 2 જમણી સાઈડ છે ત્યાં આ સમીકરણમાં ડાબી સાઈડ મૂકી દીધો. આવા નાના મોટા ફેરફાર કરીને તમને પરીક્ષામાં આપી દેવામાં આવે ને બાળક આવા ફેરફાર જોઈને ગભરાઈ જાય. ઓ બાપરે, આ શું થઈ ગયું? મેં તો જ્યારે ચોપડીમાં દાખલો કરેલો ત્યારે તો 2 પેલી સાઈડ હતો, આ બગડો ઢા કેમ જતો ગયો? એટલે બાળકો આવું જોઈને ગભરાવાનું નહીં. આમાં કંઈ નવું નથી. ઓકે, ચાલો આગળનો દાખલો છે ને એ જ છે જવાબ. હા સર, જવાબ તો નથી એ સર. 49/29 તો અહીંયા છાપવામાં ભૂલ છે. અહીંયા 4 આવું બરાબર, અહીંયા છાપવામાં ભૂલ કરેલી છે. ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, રેડી? ચાલો ઉદાહરણ 5 કરીએ છીએ ભાઈ. વ્યવહારુ દાખલો છે. વ્યવહારુ દાખલો હોય તો પહેલા સમીકરણ બનાવવાના અને પછી ઉકેલવાના. એક વસ્તુ વધી ગઈ, સમીકરણ બનાવવાનું. ને આલેખની રીત આપણે કરી પહેલા ને બીજા લેક્ચરમાં, તેમાં આપણે આવા વ્યવહારુ દાખલા સાથે કામ થોડું ઘણું કરી નાખ્યું છે. ચાલો તો કરીએ છીએ. આદેશની રીતે ઉકેલવાનું છે બાળકો. તો ચાલો સૌથી પહેલા આફતાબ તેની દીકરીને કહે છે, એ દીકરી
60 વર્ષ પહેલા મારી ઉંમર એ તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. આફતાબે એની દીકરીને કીધું, એ દીકરી અહીંયા આવ મારી દીકરી. એટલે એની દીકરી આવી અને પછી એની દીકરીને કીધું, બેટા 60 વર્ષ પહેલા, બેટા 60 વર્ષ પહેલા તારી ઉંમર મારી તે વખતની ઉંમર કરતા 7 ગણી હતી. બરાબર. રિંકેશ સર જરાક ઊંધું બોલી દીધું, સોરી. પાછું પહેલેથી. એ બેટા 7 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 7 ગણી હતી. આવું આફતાબેની દીકરીને કીધું. પછી આફતાબે હજી ખબર નહીં આફતાબને શું થયેલું હતું કે ખબર નહીં કેવી વાત કરે. દીકરી એમ કે પપ્પા હું કેવું છું યાર, આ હું 7 વર્ષ પહેલા આવું બધું હું લઈને બેઠા. પછી આફતાબ પપ્પાએ દીકરીને શું કીધું, આફતાબે દીકરીને કીધું કે દીકરી હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. દીકરી સાંભળ, મારી વાત આખી સાંભળ. બરાબર. દીકરી હવે પછી 3 વર્ષ પછી મારી ઉંમર એ તારી ઉંમર કરતા 3 ગણી થઈ જશે. કેટલા ગણી? 3 ગણી હશે. આવી બધી વાતચીત ખબર નહીં આફતાબ કેમ કરે છે ને દીકરી સાથે. તો બાળકો આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલો યાર. આજે તમને વાતચીત કરેલી છે આ લોકોની, આફતાબની ને દીકરીની. તેના પરથી તમારે શોધવાનું છે કે ભાઈ આફતાબ અત્યારે કેટલા વર્ષનો છે હાલમાં, એની દીકરી કેટલા વર્ષની છે. ઓકે, તો બાળકો સૌથી પહેલા ધારી લેવો કે ધારો કે આફતાબની હાલની ઉંમર, બાળકો ધારો કે 2 જણની વાત છે, આફતાબ ને એની દીકરીની. તો આફતાબની હાલની ઉંમર, હાલની બાળકો, હાલની આ શબ્દ લખવો જરૂરી છે. ઘણા બાળકો શું લખે ખબર, આફતાબની ઉંમર ક્યારની, એના જન્મ પહેલાની કે એના મરી જાય પછીની. બેટા હાલની ઉંમર લખવું પડે, હાલની ઉંમર. ઓકે, હાલની ઉંમરની જગ્યાએ આફતાબની આજની ઉંમર, આફતાબની અત્યારની ઉંમર, આફતાબની વર્તમાન ઉંમર, આવા બધા શબ્દ વાપરી શકો છો. ઓકે, ધારો કે આફતાબની હાલની ઉંમર એને આપણે એક્સ ધારી લઈએ, એક્સ વર્ષ. ને દીકરીની હાલની ઉંમર એને ધારી લેવો વાય વર્ષ. હવે બાળકો સમીકરણ બનાવીએ છે, બરાબર ધ્યાનથી સમજજો. આ ઉંમરને આધારિત આગળ પણ એક દાખલો કરાવ્યો છે. આફતાબે દીકરીને કીધું 60 વર્ષ પહેલા મારી ઉંમર એટલે આફતાબની ઉંમર. 60 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હતી? 60 વર્ષ પહેલા. 1 મિનિટ બાળકો, ઉભા રહ્યો 1 મિનિટ આપો મને. અહીંયા છે ને પહેલા 60 વર્ષ પહેલાની વાત છે. કેટલા વર્ષ પહેલાની વાત છે? 60 વર્ષ પહેલા. તો અહીં એક વસ્તુ લખી નાખીએ, 60 વર્ષ પહેલા. 60 વર્ષ પહેલાની વાત આફતાબ કરે છે, 60 વર્ષ પહેલાની વાત. તો 60 વર્ષ પહેલા આફતાબ કેટલા વર્ષનો હતો? તો બાળકો 60 વર્ષ પહેલા આફતાબની ઉંમર આપણે લખવી પડશે. 60 વર્ષ પહેલા આફતાબની ઉંમર. આફતાબ અત્યારે એક્સ વર્ષનો છે, તો 7 વર્ષ પહેલા આફતાબ કેટલા વર્ષનો હશે? વાતને સમજવાનો પ્રયત્ન કરો. માની લો કે આફતાબ અત્યારે 50 વર્ષનો છે, તો 7 વર્ષ પહેલા આફતાબ 50 ઓછા 60 એટલે 43 વર્ષનો કહેવાય. વાતને સમજો ભાઈ, વાતને સમજો. અત્યારે જો આફતાબ 50 વર્ષનો હોય તો 7 વર્ષ પહેલા એ 43 વર્ષનો કહેવાય. એક સિમ્પલ વાત છે. તો એવી જ રીતના આફતાબની 60 વર્ષ પહેલાની ઉંમર, તો આફતાબ અત્યારે એક્સ વર્ષનો હોય, તો 7 વર્ષ પહેલા એટલે કે ઉંમરમાંથી 7 ને બાદ કરો, એક્સ માંથી 7 ને બાદ કરો, એક્સ ઓછા 7 વર્ષ. બાળકો પહેલા કઈ તો બાદ કરવાનું, પછી કઈ તો ઉમેરવાનું. આ વસ્તુને હવે તમારા મગજમાં ઉતારી દેવો. દીકરીની ઉંમર ભાઈ 60 વર્ષ પહેલા દીકરીની ઉંમર શું હતી? તો દીકરી અત્યારે વાય વર્ષની છે, તો એનો મતલબ 7 વર્ષ પહેલા દીકરી થશે વાય માઇનસ 7 વર્ષની. સમજ પડશે? આ બધા એકમો લખજો યાર, એકમો લખજો. ચાલો હવે આપણે પેલું સમીકરણ બનાવીએ છીએ. 60 વર્ષ પહેલા મારી ઉંમર, 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર. 60 વર્ષ પહેલા આફતાબની ઉંમર, તે વખતની તારી ઉંમર, તે વખતની તારી એટલે દીકરીની ઉંમર, તે વખતની તેની દીકરીની ઉંમર કરતા કેટલી હતી? તે વખતની તેની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. કેટલા ગણી હતી? 7 ગણી હતી. બાળકો સમીકરણ બનાવવાનું છે એકદમ ધ્યાનથી.
વર્ષ પહેલા આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 7 ગણી, દીકરીની ઉંમર કરતા 7 ગણી ભાઈ, દીકરીની ઉંમર કરતા 7 ગણી, દીકરીની ઉંમરની 7 ગણી, દીકરીની ઉંમરને 7 વડે ગુનો, દીકરીની ઉંમરને 7 વડે ગુનો, વાય ઓછા 7 ને 7 વડે ગુણીએ તો આ ઉંમર છે આફતાબની ઉંમર, એટલે કે આ ઉંમર છે ભાઈ આફતાબની. અલા અલા પેન પડી ગઈ, ઉભા રહ્યો, પેન ફસાઈ ગઈ, બહુ ખરાબ ફસાઈ ગઈ, હું પેન કરવા જઈ રહ્યો છું. ઓહો, પેન ફસાઈ ગઈ છે બાળકો. કઈ રહી ગમે ત્યારે છટકી જાય એવી જગ્યાએ જતી રહેલી આજે તો કાઢતા કાઢતા નાકે દમ નીકળી ગયો, કરી લીધી. ચાલો ફરી એકવાર. 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 7 ગણી, દીકરીની ઉંમરની 7 ગણી, એટલે દીકરીની ઉંમર વાય ઓછા 7 ને 7 વડે ગુણીએ તો આ છે આફતાબની ઉંમર, એટલે કે આ છે આફતાબની ઉંમર x ઓછા 7. સમજ પડશે? ઓકે ચાલો હવે બાળકો સારું રૂપ આપી દો. x ઓછા 7 કૌંસ ખોલો, 7y ઓછા 7 સત્યા 49. તો x હવે જુઓ બાળકો, ઓછા 7 ને પેલી સાઈડ લઈ જાઉં છું, તો x બરાબર 7y ઓછા 49 વત્તા 7, એટલે કે મતલબમાં મેં x ને કરતા બનાવી દીધો. પણ સર સૌથી પહેલા આપણે જોવાનું ને કયું અઘરું કયું ઈઝી. ચાલ હે વ્યવહારુ દાખલામાં એક તો સમીકરણ બનાવવાના, અઘરું ઈઝી એવું બધું જોવા નહીં બેહવાનું, ડાયરેક્ટ જ બનાવી કરવાનું. અહીંયા x આરામથી કરતા બને છે, નાખી દેવું ઓછા 7 ને, અમે x જો આરામથી કરતા બનતો હોય તો નાખી દેવું. તો x બરાબર 7y, ચિહ્ન જુદા એટલે બાદબાકી થાય, 49 માંથી 7 42 માઇનસ 42. આઈ હોપ કે તમને સમજ પડશે. તો આપણે આને સમીકરણ 1 આપી દીધું છે, એટલે આ વખતે આદેશ પહેલું સમીકરણ છે, આદેશ પહેલું સમીકરણ છે બાળકો. આ x ની કિંમતને કહેવાય આદેશ, આ વસ્તુને આદેશ કહેવાય. હવે બીજું સમીકરણ બનાવીએ. બીજા સમીકરણ બનાવવા માટે શું કીધું છે રકમમાં, રકમમાં હવે આફતાબેની દીકરી સાથે વાત કરી 3 વર્ષ પછીની, ભાઈ 3 વર્ષ પછીની, તો હેડિંગ આપવું પડશે 3 વર્ષ પછી. તો બાળકો 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી? માની લેવો કે આફતાબ અત્યારે 50 વર્ષનો છે, તો 3 વર્ષ પછી આફતાબ કેટલા વર્ષનો થશે? 50 ને 3 53 વર્ષનો, એટલે કે ખાલી 3 ઉમેરી દેવો, 50 માં 3 ઉમેરી દેવો. એનો મતલબ કે આફતાબ જો અત્યારે x વર્ષનો હોય તો 3 વર્ષ પછી એટલે એમાં 3 ઉમેરી દેવાનું, એટલે x માં 3 ઉમેરી દેવ તો આફતાબની ઉંમર થઈ જશે x વત્તા 3 વર્ષ. દીકરીની ઉંમર કેટલી થઈ જશે? 3 વર્ષ પછી દીકરીની ઉંમર, તો દીકરીની ઉંમરમાં પણ 3 ઉમેરી દેવો, y માં ઉમેરી દેવો 3, એટલે y વત્તા 3 વર્ષ. રકમમાં શું કીધું છે? રકમમાં સમીકરણ માટે કીધું છે કે 3 વર્ષ પછી, 3 વર્ષ પછી આફતાબની ઉંમર, 3 વર્ષ પછી મારી ઉંમર એટલે આફતાબની ઉંમર તારી તે વખતની, એટલે તેની દીકરીની તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે, તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. સમીકરણ બનાવો. તો ચાલો, આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 3 ગણી, દીકરીની ઉંમર છે y વત્તા 3, તો y વત્તા 3 ના 3 ગણા કરવાના, y વત્તા 3 ના 3 ગણા એટલે આને 3 વડે ગુણવાનું. આ છે આફતાબની ઉંમર, ને આફતાબની ઉંમર છે ભાઈ x વત્તા 3. સાદું રૂપ આપીએ તો x વત્તા 3 બરાબર કૌંસ ખોલી નાખો 3y વત્તા 3 9. ઓકે ચાલો આમાં બી એક કામ કરો, 3 ને પેલી સાઈડ નાખી દઈએ ને આમાં 3y ને આ સાઈડ. એક કામ કરો, આ બેવનું ચલક ચલાનું કરી દઈએ, આ બેવનું, હે આ બેવની અદલ બદલ, એટલે x 3y ને આ સાઈડ એટલે -3y બરાબર છે 9 વત્તા 3 પેલી સાઈડ એટલે -3. તો x ઓછા 3y બરાબર 9 માંથી 3 જાય તો 6, અને આ છે તમારા માટે સમીકરણ 2. આમાં આપણે કોઈને આદેશ નથી બનાવ્યું, આદેશ આમાં પહેલા સમીકરણમાં તૈયાર છે. તો આ વખતે આપણે સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકીશું. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દેવો. x ની કિંમત છે 7y ઓછા 42. સમીકરણ 1 માંથી x ની કિંમત, ચલો એવું લખું, સમીકરણ 1 માંથી
x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આમાં મૂકી દેવો, આ જે x છે ને તેની જગ્યાએ આ મૂકી દેવો 7y ઓછા 42, 7y ઓછા 42 ઓછા 3y બરાબર છગન કાકા. y સાથે y નું સાદુરૂપ આપવાનું, 7y ઓછા 3y, 7 માંથી 3 જાય તો 4 એટલે 4y ઓછા 42 ને બરાબર ની પેલી સાઈડ એટલે 6 વત્તા 42, સાદુરૂપમાં આગળ વધો, 4y બરાબર 42 ને 6, 6 ને 2 8 એટલે 48, 4 જશે છેદમાં, y બરાબર 48 ના છેદમાં 4, 48 નો 4 ભાગ ચલાવો, 12 ચોક 48 ના 12 એટલે કે y બરાબર 12. તો y બરાબર 12 આવ્યા ભાઈ, y બરાબર 12, y એટલે દીકરી, દીકરી 12 વર્ષની છે અત્યારે, દીકરી હાલમાં 12 વર્ષની છે. હવે આ જે y ની કિંમત આવી તે y ની કિંમતને કાં તો પહેલા સમીકરણમાં કાં તો બીજામાં મૂકી દો. એમ જોવા જાય તો બીજું સમીકરણ ઈઝી છે, પહેલું થોડુંક ટફ છે. એમ તો વાંધો નહીં આવે, કોઈ બી માં મૂકો, એટલા બધા બે અઘરા નથી, પણ 2 માં મૂકો. ચાલો 2 તમને ઈઝી લાગે તો 2 માં મૂકીએ. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા બાળકો આવી રીતના વ્યવસ્થિત બધું લખવાનું હોય છે. મૂકી દેવામાં y ની કિંમત 12, x ઓછા 3 કૌંસમાં 12 બરાબર 6, માટે x ઓછા સાદુરૂપમાં 12 36 બરાબર 6, ઓછા 36 સામે એટલે કે 6 વત્તા 36, અને 36 ને 6 કેટલા થશે, 6 ને 6 12 વધી 1 42. તો આ x ની કિંમત આવી 42, એટલે કે પપ્પા આફતાબ, આફતાબ 42 વર્ષના છે અને એની દીકરી 12 વર્ષની છે. સમજ પડશે? આ છે જવાબ. માટે આફતાબની હાલની ઉંમર, જેને તમે x લીધેલું, આફતાબની ઉંમરને x લીધેલું, તો આ x ની કિંમત 42 આવી, 42 વર્ષ. દીકરીની હાલની ઉંમર, દીકરીને લીધું છે y, ને y બરાબર આવ્યા છે 12, તો દીકરીની હાલની ઉંમર 12 વર્ષ. આ છેલ્લે આ વસ્તુ લખવાની, નહીં તો માર્ક્સ નહીં મળશે, નહીં લખશો તો. ઓકે, તો આની સાથે આખો દાખલો પૂરો થાય છે. સમજ પડશે ભાઈ દાખલામાં? ઈઝી લાગે છે ને? મહેનત છે થોડીક સમીકરણ બનાવવામાં, રકમને સમજો, મારા શબ્દને સમજો ભાઈ, બધી વસ્તુ ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરશો તો આવડશે ભાઈ, બાકી અઘરું કંઈ નથી. ને સ્ટાન્ડર્ડ મેથ્સમાં ભાઈ 4 માર્કના દાખલા આવશે યાર. ચાલો ઉદાહરણ 6 કરીએ. જવાબ જોયો આપણે? ચાલ નહીં યાર, આવું કેમ થાય છે? ઓકે, 42 ને 12 આવી ગયો ને. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 6. એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે, અને 4 પેન્સિલોની અને 6 રબરની કિંમત ₹18 છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત કેટલી હશે? તો ધારી લેવો ને યાર કે એક રબર અને એક પેન્સિલ, તો એક પેન્સિલના ₹x, એક રબર એટલે ₹y. એકદમ નોર્મલ દાખલો છે બાળકો, એકદમ સિમ્પલ દાખલો છે, ધારી લેવો. ધારો કે એક પેન્સિલની કિંમત જે તમારે શોધવાની છે, તો આ એક પેન્સિલની કિંમતને આપણે ધારીશું ₹x. બે વસ્તુની વાત છે, પેન્સિલ અને રબર. તો એક રબરની કિંમત જે આપણે શોધવાની છે, તો આ એક રબરની કિંમતને આપણે ધારીશું ₹y. હવે આપણને રકમમાં જે વસ્તુ આપી એના પરથી આપણે સમીકરણ બનાવીશું કે ભાઈ 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે. 2 પેન્સિલો, 2 પેન્સિલો અને 3 રબરની કિંમત, 2 પેન્સિલો અને 3 રબરની કિંમત કેટલી છે ભાઈ? ₹9 છે. સમીકરણ શું બનાવશો બાળકો? એક પેન્સિલના x તો 2 પેન્સિલના 2x, એક રબરના y તો 3 રબરના 3y, અને આ બંનેની કિંમતનો સરવાળો એટલે કુલ કિંમત 9. ભાઈ પહેલું સમીકરણ બની ગયું. ચાલો બાળકો આમાં જ આદેશ બી બનાવી દેવું. ઓકે, આ બીજું સમીકરણ અઘરું બનશે, 4x + 6y વાળું થોડુંક અઘરું બનશે. આમાં આદેશ બનાવી દઉં, કેમ કે અત્યારે હવે આપણે આદેશની રીતની પ્રેક્ટિસ કરીએ છીએ, જે ટોપિક ચાલે તેની પ્રેક્ટિસ, અને આલેખની રીતમાં તો આપણે પડવું જ નથી ભાઈ. ચલો, x ઈઝી પડશે કે y ઈઝી પડશે? સર x ઈઝી પડશે. તો ચાલો વત્તા 3y ને પેલી સાઈડ મોકલો, તો 2x બરાબર 9 વત્તા 3y સામે જાય -3y. x ને કરતા બનાવવા માટે હવે 2 ને જશે છેદમાં, 2 ને લઈ જાવ છેદમાં, તો x બરાબર 9 ઓછા 3y આખાના છેદમાં 2. તો બાળકો આદેશ બની ગયો છે, અને સમીકરણ 1 આપી દઈએ. એના પછી હવે 4 પેન્સિલોની અને 6 રબરની,
હવે 4 પેન્સિલોની અને 6 રબરની કિંમત ₹18 છે. તો સમીકરણ શું બનશે બાળકો? એક પેન્સિલના x, 4 પેન્સિલ છે 4x, એક રબરના y, 6 રબર છે 6y, કુલ કિંમત એટલે આ સરવાળો છે ભાઈ 18. હવે બાળકો આ છે સમીકરણ 2 અને આપણે જે આદેશ બનાવ્યું તે છે સમીકરણ 1. સમીકરણ 1 માંથી x નો જે આદેશ છે તેની કિંમત સમીકરણ 2 માં મૂકી દેવું. તો લખવાનું આ વસ્તુ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 માંથી x ની આ કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા મૂકીએ તો આ 4x માં જે x છે તેની જગ્યાએ આ x ની કિંમત 9 - 3y છેદમાં 2 પછી છે વત્તા 6y બરાબર 18. એટલે આ સમીકરણ બેઠું ખાલી x ની જગ્યાએ કિંમત મૂકી દીધી. હવે સાદું રૂપ આપો એમ ભાઈ અહીંયા ભાગ ચાલી જાય. 2 દુ 4 ભાગ ચાલી જાય ને. ગુણાકારમાં કહેવાય 4 અને ગુણાકારમાં હોય તો ભાગ ચાલે. હવે આ બગડું વધ્યું તેને અંદર ગુણી કરો. 2 * 9 = 18 ઓછા 2 * 6 6y આ વત્તા 6y બરાબર 18. ઓછા 6y વત્તા 6y ભાઈ ઉડી જશે, જુદા ચિહ્ન છે ઉડી જશે. તો ડાબી સાઈડ રહી ગયા 18 ને જમણી સાઈડ બી રહી ગયા 18. 18 બરાબર 18. હે 18 બરાબર 18. હા એ વાત તો સાચી કે હા 18 બરાબર 18. પણ યાર જેને હોટતા હતા આપણે જો આમાં y ને હોટતા હતા અને y જ જતો રહ્યો યાર. જો આ દાખલો કેવો ખેલ કરી ગયો. આપણે y ને શોધી રહ્યા હતા, આ y ને શોધવાના હતા અને y જ બિચારો જતો રહ્યો કે નહીં હું નહીં મળું તમને. તો બાળકો વાતને સમજવાનો પ્રયત્ન કરો. કેટલીક વાર આવું દાખલામાં થઈ શકે છે. આપણે x ને કરતા બનાવીને y ની કિંમત શોધતા હતા ને y જ જતો રહ્યો. પરંતુ જુઓ ભલે y જતો રહ્યો ભલે કઈ નહીં, જા y તું નહીં કર, જોવું છે ને ચાલ નહીં કર. પણ જે આવ્યું તે કેવું કે 18 બરાબર 18. શું આ વસ્તુ સાચી છે કે ખોટી છે? તો ભાઈ 18 બરાબર 18 સાચું જ કહેવાય ને. જે હંમેશા સત્ય છે, જે હંમેશા કેવું છે સત્ય છે. પણ માની લઉં કે આવું આવે 18 બરાબર 17 તો આને કહેવાય અસત્ય. તો બાળકો જ્યારે પણ આવી રીતના ચલ ગાયબ થઈ જાય, જ્યારે પણ ચલ ગાયબ થઈ જાય તો ઉકેલ જે છે ને ઉકેલ તે અનન્ય નથી. તો ઉકેલ શું છે? કાં તો અનંત કાં તો ઉકેલ જ નથી. જો ચલ ગાયબ થઈ જશે, દાખલામાં ગણતરી કરતા કરતા ચલ ગાયબ થઈ જશે તો બે શક્યતા છે કે કાં તો એક પણ ઉકેલ નથી નહીં તો પછી અનંત ઉકેલ. જો તમને આ સત્ય જવાબ મળે તો અનંત ઉકેલ, ખોટો જવાબ મળે તો એક પણ ઉકેલ નથી. અને આ જવાબ છે સત્ય. એનો મતલબ કે માટે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે બાળકો. સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. કેટલા ઉકેલ છે? અનંત ઉકેલ છે. અને બાળકો ધ્યાનથી જુઓ, તમે આ સમીકરણને જુઓ 2x + 3y = 9 ને આને જુઓ. તમે આને 2 વડે ભાગો તો આ જ આવી જાય ને. 2 દુ 4 2 * 6 2 * 9 = 18 જુઓ. અથવા આને 2 એ ગુણીએ તો આ આવી જાય. એટલે બેવ સમીકરણ સમાન છે ભાઈ, ને સમાન હોય તો અનંત ઉકેલ આવે ને. જોયું? એટલે આવું થશે. જે ચલને શોધીએ છે તે ચલ ગાયબ થઈ જાય અને સાચો જવાબ આવે તો અનંત ઉકેલ, ખોટો જવાબ આવે તો એક પણ ઉકેલ નથી. તો સર અનન્ય ઉકેલ ક્યારે? તો અનન્ય ઉકેલ એટલે મળે ભાઈ x અને y મળે તમને તો અનન્ય ઉકેલ. ઓકે. તો બાળકો અનંત ઉકેલનો મતલબ ઉકેલ છે પણ બહુ બધા છે. અને આ બહુ બધા ઉકેલમાં મેં કયો ઉકેલ અહીંયા જવાબમાં લખો કે ભાઈ એક પેન્સિલના કેટલા, એક રબરના કેટલા. તો બાળકો આ એક પેન્સિલ અને એક રબરની ઘણી બધી શક્ય કિંમત છે. અનંતનો મતલબ ઘણી બધી કિંમતો છે પણ કોઈ નિશ્ચિત કિંમત નથી. x અને y ની કોઈ નિશ્ચિત કિંમત નથી. એનો મતલબ કે તમને જવાબ મળશે એ બી બહુ બધા મળશે પણ કોઈ નિશ્ચિત જવાબ નહીં મળશે. એનો મતલબ કે માટે એક પેન્સિલ અને એક રબરની આપણને અનન્ય કિંમત જોઈએ છે. એક રબરની અનન્ય કિંમત જે નથી મળવાની, અનન્ય નિશ્ચિત કિંમત ન મળે. એક પેન્સિલ અને એક રબરની અનન્ય નિશ્ચિત કિંમત ન મળે. અનન્ય કિંમત શોધી શકતા નથી. એટલે કે અનન્ય નિશ્ચિત કિંમત ન મળે, શોધી શકતા નથી એટલે ન મળે. વાતમાં સમજ પડશે ને? ઓકે.
એટલે એક પેન્સિલ અને એક રબરની કિંમત ખબર નહીં, રામ જાણે શું હશે. આ છે જવાબ. કિંમત છે બહુ બધી, પણ એ કિંમત છે શું તે ખબર નથી. ક્લિયર? આગળ વધીએ તો આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. નોર્મલી બાળકો આ ટાઈપના દાખલા બોર્ડની પરીક્ષામાં નથી પૂછાતા, આવા વાહિયાત દાખલા. ચાલો, એના પછી ઉદાહરણ 7. રેલવેના બે પાટાના સમીકરણ આપેલા છે. આ પહેલો પાટો, આ છે બીજો પાટો. ભાઈ રેલવેના બે પાટા જોયેલા છે ને, ટ્રેનની મુસાફરી. આ છે રેલવેના બે પાટા. જો આ પાટો ટર્ન લઈ તો આહો ટર્ન લઈ જ. રેલવેના બે પાટા હંમેશા આ બે પાટા એકબીજાને સમાંતર જ હોય, અને ટર્ન લે તો એકબીજા સાથે એક સરખા અંતરે ટર્ન લેશે. તો આ રેલવેના બે પાટા દર્શાવેલા છે બે સમીકરણ દ્વારા. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? અરે ના ભાઈ, રેલવેના બે પાટા નહીં છેદવા જોઈએ. જો રેલવેના બે પાટા છેદ્યા ને, આ બે પાટા એમ છેદ્યા ને, તો ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જશે, અને ટ્રેન નીચે ઉતરી ગઈ તો અકસ્માત સર્જાશે. રેલવેના બે પાટા ક્યારેય છેદે નહીં, આપણને ખબર છે. આનો જવાબ આપણને ખબર જ છે કે શું રેલવેના બે પાટા એકબીજાને છેદે? નહીં છેદે. વગર દાખલો ગણીએ કહી દેમ કે નહીં છેદે, નથી છેદતા. પણ બાળકો હવે આપણે ગણતરી બતાવવી પડશે કે કેમ નથી છેદતા. તો બાળકો રેલવેના બે પાટાના બે સમીકરણ આપી દીધા. જો આ બે પાટા એકબીજાને છેદે તો તમને x અને y નો ઉકેલ મળશે અનન્ય. અને જો આ બે પાટા નથી છેદતા તો એનો મતલબ બાળકો તમને કોઈ ખોટો જવાબ મળશે, ઉકેલ નહીં મળશે. ઉકેલ નથી. રેલવેના બે પાટા એકબીજાને સમાંતર હોય, ને સમાંતરનો મતલબ ઉકેલ નથી, ને ઉકેલ નથી એનો મતલબ કંઈક આવું જ થશે આ દાખલા જેવું. પરંતુ જે રીતના આમાં સાચો જવાબ મળ્યો તો અનંત ઉકેલ, તો આમાં તમને આ દાખલામાં કોઈ ખોટો જવાબ મળશે, અને ખોટો જવાબનો મતલબ એક પણ ઉકેલ નથી. ખ્યાલ આવશે ને ભાઈ? તો હવે આપણે ગણતરી ચાલુ કરીએ. બે સમીકરણમાં આદેશની રીત જ કરવાના ભાઈ, આદેશની રીત જ, કેમ કે એ જ અત્યારે આવડતી છે. આલેખ આવડતું છે પણ મજા નથી એમાં. તો ઈઝી સમીકરણ આ છે, અઘરું આ છે, તો અઘરાને 1 નંબર આપી દઉં. 2x + 4y - 12 = 0. અઘરા સમીકરણને 1 નંબર આપ્યું. હવે ઈઝી સમીકરણ શું છે? x + 2y - 4 = 0. ઈઝી સમીકરણમાં કરતા બનાવો. x ને બનાવાય ભાઈ, x માં ફાયદો છે. x ને કરતા બનાવીએ તો આ બંનેને પેલી સાઈડ મોકલી દેવો. પહેલા -4 ને લઈ લઈએ તો આ બરાબર -4 પેલી બાજુ જાય, +4 +2y પેલી બાજુ જાય, -2y. x કરતા બની ગયો સમીકરણ 2. કરતા વાળા સમીકરણમાંથી x ની કિંમત ઉપર વાળા સમીકરણમાં 1 માં મૂકી દઉં. લખવાનું આ બધી વસ્તુ જે મેં બોલું છું કે x ની સમીકરણ 2 માંથી x ની કિંમત, સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, ચાલો મૂકીએ. તો આ છે 2x, પણ એમાં x ની જગ્યા પર આ કિંમત મૂકવાની છે, 4 - 2y. પછી આ છે +4y - 12 = 0. હવે આપણે આપીશું સાદુરૂપ. ચાલો કૌંસ ખોલો, 2 ચોક 8 -2 દુ 4 એટલે 4y +4y -12 = 0. સાદુરૂપમાં આગળ વધો. અચળ કહેવાય આને, જેમાં x અને y નથી તે અચળ, અને અચળનું સાદુરૂપ અચળ સાથે 8 - 12 -4. ઓ ભાઈ આ શું થઈ ગયું? -4y +4y કેન્સલ થઈ ગયા અને થવાના જતા. મેં તો પહેલેથી જ કીધેલું, સામે રહી ગયા બરાબર 0. -4 બરાબર 0. શું -4 ને 0 સરખા છે? ના બેટા, જે હંમેશા અસત્ય છે. આ વસ્તુ હંમેશા ખોટી છે ભાઈ. કોઈ દિવસ -4 ને 0 સરખા નહીં કહેવાય. જેને શોધતા હતા તે y ગાયબ થઈ ગયો, ને જે મળ્યું તે ખોટું મળ્યું. એનો મતલબ કે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. માટે સમીકરણ યુગ્મને, આનો મતલબ છે કે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. અને એક પણ ઉકેલ નથીનો મતલબ, એક પણ ઉકેલ નથીનો મતલબ શું? કે રેલવેના પાટા છેદતા નથી. માટે રેલવેના બે પાટા માટે પહેલા એક લીટી લખી નાખીએ. માટે સમીકરણ યુગ્મની રેખાઓ, સમીકરણ યુગ્મના આલેખની રેખાઓ, ઉકેલ નથી તો આલેખની રેખા કેવી? આલેખની રેખાઓ પરસ્પર સમાંતર છે. અને પરસ્પર સમાંતરનો મતલબ
કે રેખાઓ એકબીજાને પાટાઓ એકબીજાને છેદતા નથી, માટે રેલવેના બે પાટાઓ, રેલવેના બંને પાટાઓ એકબીજાને સમાંતર છે, ને સમાંતરનો મતલબ છેદતા નથી, એકબીજાને છેદતા નથી. બાળકો આ દાખલો બી બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો નથી. આ બેવ દાખલા ઉદાહરણ 6 ને 7 એનો કઈ મતલબ નથી દાખલાનો. ઓકે, હવે ચાલુ થાય છે ભાઈ મેઇન દાખલા. સ્વાધ્યાય 3.2 ની કરીએ શરૂઆત. સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન 1 માં લગભગ 6 દાખલા છે, 6 એ 6 કરાવવાનો છું હું તમને, અને પછી સ્વાધ્યાયમાં વ્યવહારુ દાખલા આવશે તે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ચાલુ કરીએ સ્વાધ્યાયના દાખલા. બધા દાખલા 6 એ 6 આદેશની રીતે ઉકેલવાના છે. સમીકરણ આપેલા હશે, ચાલુ કરી દેવાના આદેશની રીત. આ તો કેટલો ઈઝી દાખલો છે. ચલો, સૌથી પહેલું કામ આદેશની રીતમાં કયું સમીકરણ તમને અઘરું લાગે છે? એમ તો સર બે ઈઝી લાગે, પણ થોડુંક આ નીચે વાળું વધારે ઈઝી છે. તો ચાલો, જે ઉપર વાળું છે તેને 1 નંબર આપી દેવો, 1 નંબર આપી દેવો. હવે આ જે બીજું સમીકરણ છે, બીજું સમીકરણ તેમાં કરતા બનાવો. x ને બનાવાય, x ને કરતા બનાવો. તો x બરાબર આ 4 ઓછા y, ભાઈ તું સામે જાય એટલે એ થઈ જશે વત્તા y. કરતા બની ગયો x અને સમીકરણ 2 આપી દેવો. ઓકે, તમે કહેશો કે સર y ને કરતા બનાવવાની, y માં કેવું થાય જો હું તમને બતાવું. y માં આવું થાય કે x ઓછા y બરાબર 4. હવે x ને પેલી સાઈડ લઈ ગઈએ તો અહીંયા ઓછા y, પણ ઘણા બાળકો તો ઓછાને જોતા જ નથી. ઓછા y બરાબર 4 ઓછા x. આ ઓછાની તકલીફ આવી, પછી બધાના ચિહ્ન બદલવા પડે. એટલે y બરાબર આ 4 નું ઓછા 4 કરવાનું, ઓછા x નું વત્તા x, તો તમને y કરતા મળે. એટલે માથાકૂટ થોડીક ઓછાની વધી જાય. એના કરતા આ જો ને સારું પડે ને. બસ હવે હું તો કે ભાઈ કિંમત મૂકી દઉં સમીકરણ 2 માંથી. આ આદેશ x ની કિંમત સમીકરણ 1 માં x ની જગ્યા પર મૂકતા, સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા. માટે x બરાબર છે 4 વત્તા y, અહીંયા મૂકી દેવો. 4 વત્તા y બરાબર 14. સાદું રૂપમાં આગળ વધો. y નું y સાથે y વત્તા y, 2y ચોગું ભાઈ જશે પેલી બાજુ, 14 ઓછા 4. બાદબાકી કરો, 2y બરાબર 14 ઓછા 4 એટલે 10. બગુભાઈ ને નીચે નાખો તો y બરાબર 10 ના છેદમાં બગુભાઈ. ભાગ ચલાવી દેવો, 2 5 10 એટલે y બરાબર 5. હવે આ જે y ની કિંમત આવી તેનું શું કરીએ? હવે આપણે x ને શોધવાનો બાકી છે, તો એના માટે આ y ની કિંમતને મૂકી દેવો સમીકરણ 2 માં, કેમ કે ઈઝી પણ છે અને x એ તૈયાર બી છે. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા લખવાનું આ બધી વસ્તુ. y ની કિંમત આદેશ વાળામાં મૂકી દેવાનું નોર્મલી, બાકી પહેલામાં મૂકે તો બી વાંધો નહીં આવે. y બરાબર 5 આમાં મૂકી દેવો તો x બરાબર 4 વત્તા 5 કેટલા થશે? 4 ને 5 9. તો x બરાબર 9. છેલ્લે ભૂલતા નહીં ભાઈ કે ઉકેલ બી આપણે લખવાનું છે. ઉકેલ લખવાનું ભૂલતા નહીં, કેમ માટે સમીકરણ યુગ્મનો ઉકેલ જે આવે તે લખી દેવાનો. સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવ્યો? x બરાબર 9, y બરાબર 5. x બરાબર 9 અને y બરાબર 5 છે. લખવાનું ભાઈ પરીક્ષામાં આ વસ્તુ લખજો ભાઈ, નહીં તો માર્ક કપાઈ જશે. આવડી જશે, ઈઝી છે ને. ચાલો ભાઈ, પછી સેકન્ડ દાખલો કરીએ. ચાલો, હવે આ રકમમાં x અને y ની જગ્યાએ s ને t આપ્યા, કઈ ફરક નહીં પડે, આપણે તો દાખલો જ ગણવાનો છે. પરંતુ સર અપૂર્ણાંક આપી દીધા સર, અપૂર્ણાંક આવી ગયા સર, ટેન્શન આવી ગયું સર, ધ્રુજારી છૂટી ગઈ સર, શરીર હળવા લાગ્યું સર. શું ફરક પડે? અપૂર્ણાંક જ છે ને. અપૂર્ણાંક તો હવે નોર્મલ વસ્તુ કહેવાય યાર 10મા ધોરણમાં. તો જુઓ, સીધી વાત છે કે આ સમીકરણ તમારા માટે સહેલું છે. હવે અપૂર્ણાંક વાળા સમીકરણનું પહેલા સાદું રૂપ આપી દેવો. અપૂર્ણાંક આવે ભાઈ, એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવું કે કોઈ બી સમીકરણમાં ગણતરી કરતી વખતે અપૂર્ણાંક આવે ને, અપૂર્ણાંક આવે તો એ ક્રોસ ગુણાકાર કરીને અપૂર્ણાંકને દૂર કરી નાખો. અપૂર્ણાંક આવે એટલે છેદનો લસા, નહીં તો ક્રોસ ગુણાકાર. આ બેમાંથી કોઈ એક કામ કરીને અપૂર્ણાંકને પટાઈ દેવાનું યાર, બીજું કઈ નવું નહીં. અપૂર્ણાંક આવે એટલે ચાલુ કરી દેવો ક્રોસ ગુણાકાર આ બેવનો. આ 2s વત્તા 3t આખાના છેદમાં, પછી છેદનો ગુણાકાર 3 દુ 6 બરાબર 6. આખાનો છેદ આવ્યો એટલે છેદની બાજુ પલટ, છેદની બાજુ પલટ એટલે 2s વત્તા 3t. અને છગન કાકા પેલા છગન કાકા હાથે હાથ મિલાવે તો છગન છગન 36.
આ સમીકરણ અઘરું છે એટલે આને સમીકરણ 1, આ ઈઝી છે એટલે આ છે કરતા વાળું સમીકરણ, એને નીચે બોલાવો. ઈઝી સમીકરણ છે s ઓછા t બરાબર 3, બનાવી દેવ s ને કરતા, માઇનસ ટી સામે જશે તો s બરાબર માઇનસ ટી સામે તો પ્લસ ટી ને આ 3 બાકી છે તે. આઈ હોપ કે તમને સમજ પડશે. સર 3 પહેલા લખીએ ને પછી વત્તા ટી, એક જ થયું ભાઈ. ટી વત્તા 3 લખો કે 3 વત્તા ટી, એક જ થયું. આ છે સમીકરણ 2. સમીકરણ 2 માંથી તમે જે s ને આદેશ બનાવ્યો તેને હવે આ સમીકરણ 1 માં મૂકી દેવો. સમજ પડે છે ને બાળકો? યાર તમને બધું સમજ પડતી છે ને? તો સમીકરણ 2 માંથી s ની કિંમત, સમીકરણ 2 માંથી s ની કિંમત ક્યાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. મૂકી દઈએ. ચાલો ભાઈ બોલો બાળકો, બોલો બોલો બોલો. તો આ જે 2s છે ને તે s ની જગ્યા પર મૂકી દેવો t વત્તા 3, પછી આ છે વત્તા 3t બરાબર 36. હવે સાદુરૂપ આપીએ, કાઉન્સને ખોલી નાખો તો આ થશે 2t વત્તા 2 ટાલી 6 વત્તા 3t બરાબર 36. સાદુરૂપમાં આગળ વધીએ તો 2t, t હાથે t નું 2t વત્તા 3t, 3 ને 2 5 એટલે 5t. કેટલા t? 5t. 5t નહીં. છગન કાકા સામે જશે 36 ઓછા 6 તો 5t બરાબર 36 ઓછા 6 થશે 30, અને આ 5 ને નાખો છેદમાં તો t બરાબર 30 ના છેદમાં 5. ભાગ ચલાવી દઉં, 5 30 એટલે કે t બરાબર 6. હવે આ જે t ની કિંમત આવી ને છગન, તે t ની કિંમતને મૂકી દેવો, આદેશ વાળામાં મૂકી દેવો. ત્યાં t બરાબર 6 ને સમીકરણ 2 માં મૂકી દેવો. આરામથી આમાં s મળી જશે. t ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું છે? સમીકરણ 2 s બરાબર t વત્તા 3 મૂકી દેવો. t બરાબર 6 એટલે 6 વત્તા 3 કેટલા થશે? 6 વત્તા 3 9 થશે. સમજ પડશે બધાને? માટે સમીકરણ યુગ્મ નો ઉકેલ. તો બાળકો s અને t આવી ગયા છે એટલે જવાબ લખી દેવાનો જે આવ્યો એ તે. પહેલા s ને લખી નાખો કે s બરાબર 9 ને t બરાબર 6 છે. આ છે જવાબ, 9 ને 6. ઈઝી ગણતરી, એમ ઈઝી છે પણ બાળકો આ અપૂર્ણાંકને જોઈને ગભરાઈને નાની મોટી મિસ્ટેક કરી નાખે. બાકી કઈ લેવાનું નથી યાર. ચાલો ત્રીજો દાખલો ચાલો तो करिए. तो तुमने कहो कि सर ये अपन को इजी लग रहा रे सर. तो कोई बात नहीं रे बेटा, अगरा कौन सा लग रहा रे सर? ये दूसरा वाला. तो दूसरे वाले को लिख ले रे, 9x ओछा 3y बराबर 9. इसको एक नंबर दे ले. अब तुझको इजी कौन सा लग रेला? अपन को इजी लग रेला 3x ओछा y बराबर टगरेला. 3x ओछा y बराबर 3. अब इसमें कर्ता बना दे रहे. कौन कर्ता बनाने में अच्छा रहेगा? ये y अच्छा रहेगा. तो इस 3x को निकाल रहे, तो यहाँ से निकाल रहे y, तभी तो कर्ता बनेगा. तो ओछा y इक्वल टू 3. ये 3x तो निकल रहे भाई, तो निकल रहे, उधर जा रहे. तो 3x उधर जाएगा यानी उसका चिन्ह बदलाएगा, तो वत्ता 3x हो जाएगा ओछा 3x. लेकिन इधर पे ये माइनस का साइन अपन को चुभेगा, ये माइनस का साइन अपन को चुभेगा. तो बच्चा माइनस को यहाँ से कहाँ क्या करे? इस माइनस का अपन सभी का चिन्ह पलटाएगा, सभी का चिन्ह पलटाएगा तो ये माइनस वाई प्लस वाई बन जाएगा, और ये प्लस 3 बन जाएगा माइनस 3, और ये माइनस 3x बन जाएगा प्लस 3x. सभी का चिन्ह पलटाया, हमने सभी का चिन्ह पलटाया, हमको y मिल गया. अब ये जो y का कीमत है समीकरण 2 में, y का कीमत उसे हम डालेगा समीकरण 1 में, और ये चीज हम गुजराती में लिखेगा कि समीकरण 2 की y की कीमत, समीकरण 2 में से y की कीमत, समीकरण 2 में से y की कीमत समीकरण 1 में डालेगा, समीकरण 1 में डालेगा तो क्या होएगा? तो क्या होएगा? होएगा क्या? तो ये जो 9x है वो वैसा ही रहेगा, लेकिन ये माइनस 3y में जो y है वो ससुरा इधर पे जो है वो उधर जाएगा. तो ये y जो है उसकी जगह पे हम रखेगा -3 + 3x, और बराबर के सामने क्या है? बराबर है 9. अब हम सादुरूप कर डालेगा, तो सादुरूप करेगा तो ये 9x तो वैसे का ही अभी वैसा ही रहेगा, लेकिन जैसे ही हम ये हमें सबसे पहले का उसको खोलना पड़ेगा. तो खोलेगा तो ये -3 से टकराएगा, और ये टकरार का परिणाम क्या होगा? माइनस माइनस प्लस होएगा. ये 3 थाली नहीं होएगा, 3 थाली नहीं होएगा, और ये -3 अब टकराएगा +3x से,
तो हो जाएगा माइनस प्लस माइनस, ये 3 कितना होगा, 3 थाली होगा 9, और ये बचेगा x बराबर सामने क्या है 9 है। अब क्या होएगा, ओ बाप रे, अब तो x मर जाएगा। ये 9x और माइनस 9x दोनों एक दूसरे को काटेगा, मारेगा, पीटेगा, दोनों की खून का नदिया बह जाएगा, दोनों का स्वाहा हो जाएगा। तो बचा क्या, इधर पे बचा 9 और उधर पे भी बचा 9, 9 बराबर 9। अब हम गुजराती में बोलाएगा तो बाળકો 9 બરાબર 9 આવ્યું, જેને હોતા હતા તેનો સત્યાનાશ થઈ ગયો, અને જે આવ્યું તે કેવું આવ્યું, સાચું આવ્યું। સાચી વાત છે ભાઈ, 9 બરાબર 9 સાચી વાત છે, જે હંમેશા સત્ય છે ભાઈ, દાખલો પતી ગયો। જેને હોતા હતા તે ગાયબ થઈ ગયો, ને જે આવ્યું તે સાચું આવ્યોનો મતલબ કે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે, સમીકરણ યુગ્મને માટે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ બેટા, અનંત ઉકેલ। સાચું આવે તો અનંત, ખોટું આવે તો એક પણ ઉકેલ નથી। असंख्य उकेल ने अनंत उकेल मतलब एक ज थयो, बराबर। बेव समीकरण एक ज छे, तमे आने 3 वडे भागी नाखो, 3 ताली 9, 3 एका 3 नो 1 ने 3 ताली 9 नो 3, नहीं तो आने 3 वडे गुणी करो, बेव एक ज थई जाय। ओके, समझ पड़शे, अनंत उकेल। चालो एना पछी चौथो दाखलो। ओ भाई भाई, आ शुं आवी गयुं, पॉइंट वाळा दाखला। हवे तेमां शुं गभरावानुं, चालो पहला तो है ने आ पॉइंट जे तमने देखाय छे ने, पॉइंट 2 पॉइंट 3 आવું સારું नहीं लागे। आ पॉइंट नहीं भाई, पॉइंट ने करो पहला तो, पॉइंट ने करो। अपन को ये पॉइंट नहीं चाहिए थे, तो कई नहीं, जो सारू रूप आपी देवानुं। पहलू समीकरण है 0.2x वत्ता 0.3y बराबर 1.3। पॉइंट ने करता तो आवड़े छे ने भाई, कि आ 0.2 ने लखाय 2 ना छेदमां 10 એટલે 2x ના છેદમાં 10, 0.3y ने लखाय 3y ना छेदमां 10 લખાય ને, 1.3 ने लखाय 13 ના છેદમાં 10। बधाना छेदमां 10 છે તો આખા સમીકરણને 10 વડે ગુણી નાખો, સમીકરણને 10 વડે ગુણતા દરેક પદને તમે 10 વડે ગુણશો, જેવું આને 10 વડે ગુણીએ તો 10 ને 10 કેન્સલ થઈ જાય એટલે વધે 2x। આ બધા 10 ઉડી જશે આ 10 સાથે ગુણાકાર, હવે જેવું અહીંયા 10 સાથે 10 ને ગુણીએ એટલે 10 10 કેન્સલ એટલે રહી જાય 3y, અને જેવું આને 10 સાથે ગુણીએ તો 10 10 કેન્સલ થઈ જાય અને રહી જાય 13। અરે વાહ, હવે આ કઈ ખારું લાગ્યું, બધા પોઈન્ટ નીકળી ગયા। હવે આ પહેલું સમીકરણ સ્વાભાવિક છે, તમને ઈઝી લાગશે બીજા કરતા, તો આમાં કરતા બી બનાવી દઉં x ને, x જ ઈઝી પડશે। वत्ता 3y तो उधर जा रहे भाई, 2x बराबर 13 वत्ता 3y उधर जाएगा, यानी -3y हो जाएगा। હવે આ 2 ને નાખો છેદમાં તો x બનશે કરતા 13 ઓછા 3y છેદમાં 2। આ છે સમીકરણ 1। સમજ પડશે, પોઈન્ટ બી કર્યું, x ને કરતા બી બનાવી દીધો અને સમીકરણ ઈઝી લાગ્યું એટલે એક આમતું જ બધું કામ પટાઈ દીધું। હવે આ બીજું સમીકરણ છે 0.4x वत्ता 0.5y बराबर 2.1। सेम टू सेम पहला पॉइंट ने करो छेदमा 10 लखीने, ओ 0.4x એટલે 4x ના છેદમાં 10, આ થશે 5y ના છેદમાં 10 ને આ થશે 23 ના છેદમાં 10। બધાની નીચે 10 છે તો સમીકરણને 10 વડે ગુણી નાખો એટલે બધા 10 ઉડી જશે। સમીકરણને 10 વડે ગુણતા આ બધા 10 ઉડી જશે, રહી જશે ઉપરવાળા 4x + 5y બરાબર 23। आ छे समीकरण 2। तो तमे जे समीकरण 1 में x ने करता बनाव्यो ते x ની કિંમત સમીકરણ 2 માં આવવા દેવું, લખવાનું સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા। સમીકરણ 1 માંથી x ની કિંમત, સમીકરણ 1 માંથી x ની કિંમત, સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા। તો બાળકો સમીકરણ 2 શું છે, 4x + 5y બરાબર 23। તેમાં x ની જગ્યાએ શું મૂકીએ, તો જે x છે તેની જગ્યાએ ને મૂકવાનું 13 ઓછા 3y છેદમાં 2। પછી આગળ કેટલા છે, આગળ છે વત્તા 5y બરાબર 23। હવે આપણે આપીશું સાદું રૂપ, તો સાદું રૂપમાં સૌથી પહેલા કાઉન્સને ખોલી નાખો। કાઉન્સને ખોલવાનો મતલબ કે આ 4 ને આ 13 હાથે ને -3y હાથે આ 4 ને ઉપરવાળા બે હાથે ગુણો, 13 ચોક 52। એ સોરી બાળકો મેં એક વસ્તુ તો જોઈ જ નહીં, બોલો રિંકેશ સર એક વસ્તુ તો જોઈ જ નહીં, હું નહીં જોઈ, એટલે મસ્ત અહીંયા ભાગ ચાલે ને યાર, બેડું ચાલે એમ, તો યાર કેમ કેમ રિંગ મેં ભૂલી ગયો યાર, કેમ? તો પછી હવે કેટલું ઈઝી થઈ જાય, હવે 2 ને ગુણો 13 દુ 24 ઓછા 2 ટાલી 6 એટલે 6y છેદમાં કઈ નહીં, બહુ શાંતિ, વત્તા 5y બરાબર કેટલા 23। y નું y હાથે સાદું રૂપ, y નું y હાથે ઓછા 6y વત્તા 5y -y 26। ચાલ પેલી બાજુ ઉપર 23 ઓછા 26 26 * 3 = 28 = 28 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36 * 3 = 36
તો માઇનસ વાય બરાબર 23 ઓછા 26 થશે -3 બે બાજુથી માઇનસ ને ઉડાડી ફેંકો એટલે કે વાય બરાબર +3. તો આ આવી ગયો વાય નો જવાબ. અને હવે વાય ની કિંમત મૂકી દેવું સમીકરણમાં. કયામાં કયું ઈઝી પર હે, પહેલું કે બીજું? ભાઈ પહેલું. આદેશ તૈયાર છે આમાં પહેલામાં. તો વાય ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખવાનું, બધા સ્ટેપ લીટી લીટી લખવાની. વાય ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો તો મૂકીએ છીએ. x બરાબર 13 ઓછા 3y માં આ જે y આવ્યા એટલે y ની જગ્યા પર અહીંયા કાઉન્સ આપીને 3 છેદમાં છે 2. સાદું રૂપ આપો એટલે આ 13 ઓછા ગુણાકાર 3 9 છેદમાં 2 બાદબાકી ભાઈ 13 ઓછા 9 4 ને છેદમાં 2 ભાગ ચલાવી નાખો. 4 નો ને 2 નો 2 અડ્યું 4 એટલે કે x બરાબર 2 અને x બરાબર 2 દાખલો પડી ગયો. બસ હવે ખાલી જવાબ લખવાનો. જવાબ જોઈ લે પહેલા. 2 ને 3 આવ્યો, આવી જ જાય ભાઈ, આવી જ જાય. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ. સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે. આ છે જવાબ. છે ને સિમ્પલ? આવડી જશે ને? હા. તો ચોથો દાખલો પૂરો. હવે 2 દાખલા બાકી. પાંચમો દાખલો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. સર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય તો અહીંયા લખો નહીં સર, ક્યારે પૂછાયેલો લખવાનું રહી ગયું, પણ હમણાં આવશે આ દાખલો, પાછો આવશે. ચાલો જોવો 2 સમીકરણ. વર્ગમૂળ જોઈને કઈ ગભરાવાનું નહીં. આ 2 સમીકરણ આપણું કઈ ઉખેરી નહીં શકે, કઈ ગભરાવાનું નહીં. ચાલો ઈઝી કયું લાગે? ચાલો સર પહેલું ઈઝી છે આપણા, તો પહેલું રાખો સર. ચાલો તો કઈ નહીં, પહેલું ગઈ તો પહેલું, આપણે તો કઈ ફરક નહીં પડે. તો અઘરું કયું લાગતું છે સર? બીજું. તો કઈ નહીં, બીજાને એમ જ રહેવા દો. બીજા સમીકરણ 1 નંબર આપી દઉં. ચાલો ચાલ ભાઈ, ઈઝી સમીકરણ. ચલ બેટા, તો આજે ઈઝી સમીકરણ છે. ઈઝી સમીકરણ તો વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 કરતા બનાવી દઉં. x ઈઝી પડશે કેમ કે એનો સહગુણક y કરતા થોડોક નાનો છે. તો વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y ને પેલી સાઈડ લઈ જાઓ, માઇનસ વર્ગમૂળ 3y. સમજ પડશે? કરતા બનાવવાનું એટલે એક પછી એક બધાને પેલી સાઈડ નાખવા માંડવાનું. હવે x ને કરતા બનાવવા વર્ગમૂળ 2 ને છેદમાં એટલે x બરાબર માઇનસ વર્ગમૂળ 3y ના છેદમાં વર્ગમૂળ 2. આ છે સમીકરણ 2. સમજ પડશે ને? x કરતા બની ગયો છે. ક્લિયર છે આટલું? કંઈ પણ તકલીફ હોય તો બોલી દેજો. નહીં? હવે આ જે x કરતા બની ગયો, તો આ જે x ની કિંમત છે તેને સમીકરણ 1 માં મૂકી દેવાની. ઓકે, x ની કિંમત, આ જે x ની કિંમત આવી છે, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકી દેવો. ચલો વર્ગમૂળ 3x છે, પણ x ની જગ્યાએ મૂકી દેવું પડે માઇનસ વર્ગમૂળ 3y ના છેદમાં વર્ગમૂળ 2. પછી આ છે માઇનસ વર્ગમૂળ 8y ને એના બરાબર છે 0. હવે આપણે આપીશું સાદું રૂપ. તો બાળકો સાદું રૂપમાં જોવા છેદ ભાગ ચાલે છે, कहीं नहीं. गुणिका गुणिका माइनस वर्गमूल टोन को वर्गमूल टोन से गुनेगा तो क्या होएगा? वर्गमूल टोन गुणिया वर्गमूल टोन એટલે 3. વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે વર્ગમૂળ ટોનનો વર્ગ એટલે 3. 3y છેદમાં વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. આ માઇનસ 3y હવે ક્રોસ ગુણાકારનો વારો. વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 8 સાથે ગુણીએ તો વર્ગમૂળ 8 નું 16 થાય ને પેલા y હે છેદમાં વર્ગમૂળ 2 બરાબર 0. ક્રોસ ગુણાકાર પછી વર્ગમૂળ 2 આખાના છેદમાં આવી જાય. માટે માઇનસ 3y માઇનસ વર્ગમૂળ 16 ની કિંમત. 16 નું વર્ગમૂળ કેટલું? 16 નું વર્ગમૂળ 4. તો વર્ગમૂળ 16 એટલે 4 એટલે આ થશે 4y છેદમાં છે વર્ગમૂળ 2 એના બરાબર છે 0. માઇનસ 3y ને માઇનસ 4y, માઇનસ 3 ને માઇનસ 4 થશે માઇનસ 7 એટલે માઇનસ 7y. અને વર્ગમૂળ 2 ને 0 હાથે ગુણી કરો એટલે 0. છેદની બાજુ પલટ. સમજ પડશે? હવે આ y ને શોધવા હોય તો માઇનસ 7 ને છેદમાં જવા દો. તો y બરાબર 0 ના છેદમાં માઇનસ 7 અને 0 ને ગમે તેટલા વડે ભાગો એટલે 0 જ આવે. એટલે y બરાબર 0 આવ્યા. ઓકે, આઈ હોપ કે તમને આટલે સુધી સાદું રૂપમાં સમજ પડી હશે. y ની કિંમત 0 આવી, મૂકી દેવો સમીકરણ. કયામાં મૂકો? 2 માં. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા જ્યાં પણ y છે ત્યાં 0 મૂકી દેવો. અહીંયા 0. x બરાબર માઇનસ વર્ગમૂળ 3 y ની જગ્યાએ 0 છેદમાં વર્ગમૂળ 2.
તો x બરાબર 0 સાથે કોઈનો બી ગુણાકાર 0 -0 છેદમાં વર્ગમૂળ 2 0 સાથે કોઈનો બી ભાગાકાર હોય 0 અને માઇનસ નું ચિહ્ન 0 ને લાગે નહીં. પટી ગયો દાખલો 0 0 આવ્યો જવાબ. સમજ પડશે હે ને પૂછાયેલો છે બોર્ડમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે. બરાબર ક્લિયર એકદમ સમજ પડી જાય આવડી જાય તકલીફ પડી કશે તકલીફ પડી હોય તો પાછું એકવાર જોઈ લેવું સોલ્યુશન ને નહીં તો કમેન્ટ કરો યાર. ચાલો આગળ વધીએ તો લગભગ આ છેલ્લો દાખલો છે પ્રશ્ન 1 નો છેલ્લો જ છે. અપૂર્ણાંક છે કઈ ઘબરાવાનું નહીં ઘબરાएगा नहीं रे અપૂર્ણ સામના કરેગા. ક્રોસ ગુણાકાર કરી દેવાનો અપૂર્ણાંક દેખાય એટલે ક્રોસ ગુણાકાર કરી દેવાનો પતી જ જાય ભલભલો દાખલાનો જવાબ આવી જાય. ચાલો તો ક્રોસ ગુણાકાર કરી દેવો અહીંયા 3 ટાલી 9 9x ઓછા 2 પચામ 10 એટલે 10y આખાના છેદમાં છેદનો ગુણાકાર 2 ટાલી 6 સામે છે -2 છેદની બાજુ પલટ 9x ઓછા 10y બરાબર 6 દુ 12 એટલે -12. આ સમીકરણ જો મસ્ત સિમ્પલ ફોર્મમાં ફેરવાઈ ગયું છેદને દૂર કરી દીધા. હવે બીજાનું સાદું રૂપ આપી દઉં હવે x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 કરી નાખો ડાબી સાઈડ અહીંયા ક્રોસ ગુણાકાર 2x વત્તા 3y છેદમાં 3 દુ 6 બરાબર આ 13 ના છેદમાં 6 બેઉ સાઈડ છેદ સરખા છે બેઉ સાઈડ છેદ સરખા ઉડાડ દેવ છગન કાકાને ઉડાડ દેવ છેદ સરખા છે ને એટલે હું વધ્યું 2x વત્તા 3y બરાબર 13 વધ્યા. બસ હવે કયું સમીકરણ તમારા માટે ઈઝી છે પહેલું કે બીજું આ બે માંથી કયું ઈઝી છે સર બીજું ઈઝી છે સર બસ બીજું છે એમાં કરટા બનાવીશું આમાં આદેશ બનાવીશું નાને અત્યારે 1 નંબર આપી દેવો આ સમીકરણને 1 નંબર આપ્યું અને આજે તમને થોડુંક અઘરું ઈઝી લાગતું છે એમાં કરટા બનાવો x ને નહીં તો y ને સ્વાભાવિક છે ભાઈ 2x નો બગડો નાનો છે x ને કરટા બનાવીએ તો 2x 3y સામે જશે એટલે 13 ઓછા 3y ને હવે આ 2 જશે છેદમાં x બરાબર 13 ઓછા 3y આખાના છેદમાં 2 આ છે સમીકરણ 2. બસ હવે સમીકરણ 2 માંથી આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો x ની કિંમત આ મૂકી દેવું માટે 9x માં x ની જગ્યા પર આ જે x છે ને તેની જગ્યા પર આ મૂકી દેવું 13 ઓછા 3y છેદમાં 2 ઓછા 10y બરાબર -12 સાદું રૂપ આપો 2 નો ને 9 નો ભાગ ચાલે ચાલે તો ચલાવી દેવાનો પણ નહીં ચાલે તો જબરદસ્તી નહીં કરવાની. ચાલો 9 ને ઉપર ગુણી કરો 13 નવામ કેટલા થાય 9 ટાલી 117 થાય 9 ટાલી 27 વધી 1 9 એકા 9 ને 1 10 ને 11 ઓછા 9 ટાલી 27y છેદમાં 2 ઓછા 10y બરાબર -12 અપૂર્ણાંક છે ગુણી કરો 2 ને ક્રોસમાં 117 ઓછા 27y અહીંયા બાદબાકી નહીં કરી નાખતા ભાઈ આ y વાળું છે અચર પદ y નું y હાથે અચર નું અચર હાથે -10 દુ 20 એટલે 20y આખાના છેદમાં બગડું બરાબર -12 y નું y હાથે ભાઈ y નું y હાથે -27 ને -20 -47y આ 117 તો બાકી જ રહી ગયા લખવાના 117 ને બેઠા છેદમાં 2 છે ને બાજુ પલટ છેદની બાજુ પલટ 12 24 -24 આપણે y ને શોધવા હોય તો ચાલ ભાઈ 117 તમે કોની રાહ જોવો છો પેલી સાઈડ જાઓ ને યાર તો -47y બરાબર આ -24 પ્લસ 117 પેલી બાજુ -117 -47y સરખા ચિહ્ન હોય તો સરવાળો ભાઈ સરવાળો કરો 7 ને 4 કેટલા થાય 11 વડી 1 2 ને 1 3 ને 1 4 ને 1 -141 આ -47 ને છેદમાં જવા દઉં બે બાજુથી પહેલા માઈનસ કેન્સલ કરવું હોય તો કરી દઉં તો y બરાબર આ 141 ને આ પેલા 47 નીચે 100% 47 તાલી 141 થતું હશે ચેક કરી લેમ 47 તાલી 7 તાલી 21 4 તાલી 12 14 જોયું એક હા સર કેટ ના ખબર પડી યાર સર કેટ ના કે મેં 7 નો ઘડિયો બનાવી દીધો 7 તાલી 21 નો એકરો અહીંયા દેખાઈ ગયો
મેં સુરતાલી તાલી એમ અનુમાન લગાવી દીધું કે સુરતાલી તાલી 141 આવી રીતના વિચારવાનું ભાઈ. થોડુંક આવી બુદ્ધિ દોરાવવાની, થોડીક તો સ્માર્ટનેસ દોરાવવાની. દરેક વસ્તુની કોઈ મેથડ નહીં હોય, કેટલીક જગ્યાએ સ્માર્ટનેસ પણ દાખવવી પડે યાર. બરાબર, ચાલો હવે બાળકો આ જે y ની કિંમત આવી ને 3 તેને મૂકી દેવું. સમીકરણ કયું છે આપણું? 2 કરટા વાળું મસ્ત, એટલે x ફટાફટ મળી જાય. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા x બરાબર 13 - 3y માં 3 ની જગ્યા પર મૂકી દેવો. સોરી, y ની જગ્યા પર મૂકી દેવો 3 આખાના છેદમાં 2 માટે x બરાબર 13 - 43 છેદમાં 2. 13 - 9 કરો 4, 4 ના છેદમાં 2 ભાગ ચલાવી નાખો. 2 દુ 4 એટલે x બરાબર 2. x બરાબર 2 છે. ઓકે, અને બાળકો હવે આજે x ની કિંમત આવી એટલે દાખલો પતી ગયો સર. હવે કા x ની કિંમત નું શું કરવાના? પતી ગયો દાખલો. x બરાબર 2 ને y બરાબર 3, દાખલો પતી ગયો. બસ હવે છેલ્લે જવાબ લખવાનો છે કે માટે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 ને y બરાબર 3 છે. સિમ્પલ. ઓકે, ખ્યાલ આવશે ને? તો બાળકો સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 1 પૂરો. પ્રશ્ન 2, 3, 4 આ બધું જે બાકી છે તે નેક્સ્ટ લેક્ચરમાં. હવે જોવો, બોર્ડની પરીક્ષામાં મેં કીધેલું ને PYQ તાર્યું આ માર્ચ 2022 બેઝિક મેથ્સમાં પૂછાઈ લો. હવે ખબર નહીં પેલો બેઠો છે કે રકમમાં કઈ ફેરફાર કરલો છે આ લોકોએ, તો રામ જાણે, પણ જોઈ લેજો. બેઠો હોય તો નહીં કરતા, ને કંઈક ફેરફાર હોય તો આ હોમવર્કમાં વર્ગમૂળિયા વાળો દાખલો, એના પછી આદેશની રીતે ઉકેલો. ટ્રાય કરો આ બધા દાખલાઓને, તમારાથી જાતે થવા જોઈએ. મેં ચોપડીના તમને બધા દાખલા કરાવ્યા. હવે આજે બોર્ડની પરીક્ષાના દાખલા તમારે જાતે ટ્રાય કરવાના. કરજો, આવડી જશે. આ ઇઝી પડે. એક્સ ને કરતા બનાવી દેવો એટલે 4 - y નામાં મૂકીને સાદુરૂપ આપી દેવાનું. ઇઝી પડે. ચાલો, એના પછી આદેશની રીતે જુલાઈ 2013 પહેલું સમીકરણ ઇઝી છે ને એમાં y ને કરતા બનાવવો જોઈએ. ટ્રાય મારજો. આ છે તમારી સામે જવાબ. 3 ને 2 આનો જવાબ આપ્યો. હા, ચાલો એના પછી જવાબ બધા ચેક કરવાના. નહીં આવે તો હું તમને કરાવી દેવા, મને કમેન્ટની અંદર કહી દેજો. ડાઉટ સ્લાઇડમાં બી કહી દેશો તો બી ચાલશે. આ દાખલો છે ને, હવે આ દાખલામાં રીત નથી કીધી, એટલે રીત જે કરવી હોય તે આલેખ આદેશ ને લોપ માં આદેશ આલેખ માટે આપણે પડવું જ નથી, તો આદેશ ને લોપ જે રીત કરવી હોય તે ચાલે. તો આદેશની રીત ટ્રાય કરજો એટલે પ્રેક્ટિસ થાય થોડીક. આદેશની રીત એટલે પરીક્ષામાં તમારે લોપની રીત કરવી હોય તો બી ચાલે, પણ અત્યારે મેં આ દાખલો આદેશની રીતમાં ટ્રાય કરવાની ખાલી એક સજેશન આપું છું. ઓકે, એટલે તમારી આદેશની રીતની થોડીક પ્રેક્ટિસ થઈ જાય. માર્ચ 2009 નો દાખલો છે. આ બધા લેસનમાં જ મળશે. બધા PYQ તમને માર્ચ 2019 આમાં બી રીત નથી કીધી. આદેશની રીત ટ્રાય કરી નાખજો. જવાબ તમને આપી દેવામાં આવે છે. જવાબમાં તકલીફ પડે તો પણ બેઠેલા. આ દાખલો બી જુલાઈ 2016 નો છે. રીત નથી કીધી. આદેશની રીત અત્યારે પ્રેક્ટિસ કરી લઉં. દાખલાની અંદર જવાબ તમને આપી દીધા છે. અહીંયા આદેશની રીત ચોખ્ખા શબ્દમાં કીધી છે ભાઈ તમને. માર્ચ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સનો દાખલો છે. હવે આ દાખલો ખબર નહીં હવે આગળ આવ્યો કે નહીં, જોઈ લેજો. જો રિપીટ થાય તો નહીં કરતા, બાકી કરી નાખજો એટલે પ્રેક્ટિસ થઈ જાય. થોડીક મહેનત છે આ દાખલામાં. આ સમીકરણ ઇઝી છે. એક્સ ને કરતા બનાવી દેજો, આવડી જશે. વાંધો નહીં આવશે. ધ્યાનથી કરજો. જે સ્ટેપ મેં જે રીતના આખો દાખલાના બધા સ્ટેપ કરાવું, વસ્તુને ફોલો કરશો મારી ટેકનિકને, એટલે આવડી જ જશે. બરાબર, ચાલો પછી આમાં બી આદેશની રીત. આ મોડેલ પેપર તાજું મોડેલ પેપર નમૂનાનું પ્રશ્નપત્ર જે હમણાં આવ્યું, જેનું સોલ્યુશન યુટ્યુબ પર બેઝિક મેથ્સ ને સ્ટાન્ડર્ડ મેથ્સ બેવનું મેં મૂકેલું છે, તે મોડેલ પેપર એ નમૂનાનું પ્રશ્નપત્ર. બરાબર, તેનો દાખલો છે. આ દાખલો ખાસ આવડવો જોઈએ. આનું સોલ્યુશન યુટ્યુબ પરના વિડીયોમાં બી તમને મળી જશે. સ્ટાન્ડર્ડ મેથ્સનો જે વિડીયો છે તેમાં પણ સોલ્યુશન જોવા પહેલા જાતે ટ્રાય મારી દેજો. ને તકલીફ પડે તો એ સોલ્યુશનમાંથી આખું સોલ્યુશન મળી જશે તમને. નહીં તો પછી હું બેઠેલો જ છું, જીવતો જ છું, હજી તમારા હાથ માટે જીવું જ છું. હજી 2 મિનિટની સમરી. ઓકે, તો જેટલું બી હોમવર્ક આપ્યું PYQ નું તે બધું કરજો. સમરીમાં કંઈ નવું નહીં ભાઈ. આદેશની રીત આપણે જોઈ આજે, અને આદેશની રીતમાં 2 સમીકરણમાંથી અઘરા સમીકરણને 1 નંબર આપવાનું. ઇઝી સમીકરણમાં કરતા બનાવી દેવું. જે ઇઝી પર એક્સ વાય એને 2 નંબર આપી દેવું. પછી જે માની લઉં કે એક્સ ને કરતા બનાવ્યો છે સમીકરણ 2 માં, તો એક્સ ની કિંમતને સમીકરણ 1 માં મૂકીને સાદુરૂપ આપી દેવાનું એટલે એક્સ આવી જાય, સોરી વાય આવી જાય, ને વાય ની કિંમત પછી
કર્તાવાળા સમીકરણમાં મૂકીએ તો x આવી જાય. મતલબ આ રીતની પ્રક્રિયા છે આદેશની રીતની. ઓકે, પછી નવી વસ્તુ શું છે ખબર? આદેશની રીતમાં માની લો કે તમે x કે y ને શોધો છો, પણ જેને શોધતા છે x ને નહીં તો y ને, તે ઉડી જાય, એ ગાયબ થઈ જાય. અને જે આવે તે સાચું આવે તો અનંત ઉકેલ, ખોટું આવે તો એક પણ ઉકેલ નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ બી શકે છે. હે, ઓકે. તો આ છે આજની સમરી. બહુ બધા દાખલા કરાવી દીધા આદેશની રીતના, ચોપડીના તો બધા કરાવી દીધા. અને થોડુંક હજી હોમવર્ક થોડુંક હજી પ્રેક્ટિસ કરી લઉં. આદેશની રીતને આ બધા દાખલા આદેશની રીત પ્રમાણે કરજો યાર, કરજો ભાઈ, પ્રેક્ટિસ માટે છે. કરી નાખો, જેટલા દાખલા આપું તે બધા કરો. બહુ બધા દાખલા છે. કેટલા દાખલા છે અહીંયા? પ્રશ્ન 1 2 3, એના જવાબ 4, આ એના જવાબ, પછી આ 5 એના જવાબ. આટલા દાખલા છે. 5 પ્રશ્ન આપેલા છે, લગભગ હે 15 દાખલા, ને પેલા પીવાયક્યુ ના 6-7 દાખલા, 25 દાખલા થઈ ગયા. હા, 20 થી 25 દાખલા જાતે કરવા આપું છું, પણ આટલા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી એટલે કોન્ફિડન્સ લેવલ તમારું વધી જશે. પછી કોઈ બી આદેશની રીતનો દાખલો આવશે તમને આવડી જશે. કરો પ્રેક્ટિસ, બરાબર? ચાલો બાળકો, તો લેક્ચર થાય છે સમાપ્ત. આઈ હોપ કે તમને લેક્ચરમાં બધી વસ્તુ વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. આદેશની રીત તમને આવડી જશે. અને હજી આદેશની રીતના થોડાક દાખલા બાકી છે. સ્વાધ્યાય 3.2 થોડુંક આપણું બાકી છે, તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી મળીએ આપણે. લેસન કરીને આવજો નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો બાય, જય હિન્દ.